સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ધાનેરામાં અગ્નિવીર અરજદારોએ કોંગ્રેસ આગેવાનો સાથે રાખી રજૂઆત કરી। ધાનેરા મામલતદારને અરજદારો અને કોંગ્રેસ આગેવાનોએ આવેદનપત્ર સાથે રજૂઆત કરી। ઓનલાઈન ફોર્મમાં ધાનેરા તાલુકો વાવથરા જિલ્લામાં સિલેક્ટ થતા અરજદાર ટેન્શનમાં ઇન્ડિયન આર્મીની ભરતીમાં ધાનેરાના અરજદારોને અન્યાય થવાનો સૂર ઉઠ્યો। વાવથરાદ અને બનાસકાંઠાના નવસર્જન બાદ અરજદાર અવઢવની સ્થિતિમાં ઓનલાઈન સિસ્ટમમાં સુધારો કરવાની એમએલએને લેટરમાં રજૂઆત કરી। વિદ્યાર્થીઓ દ્વારા તત્કાલ સિસ્ટમમાં સુધારો કરવાની રજૂઆત કરી। અગાઉ પણ આ મુદ્દે અલગ અલગ ફોર્મમાં રજૂઆતો થઈ ચૂકી છે। મારું નામ સોલંકી ભગવાન છે। હું ધાનેરા તાલુકાનો રહેવાસી છું। જ્યારે અગ્નિવીર આર્મીની ભરતી પડી 13/2/2026ના રોજ ત્યારે અમે ફોર્મ અપ્લાય કરવા ગયા। ફોર્મ અપ્લાય કરતી વખતે જિલ્લો પસંદગી કરવા હેઠળ અમારો તાલુકો ધાનેરા છે અને ધાનેરા તાલુકો જ્યારે બનાસકાંઠામાં છે। અપ્લાય કરતી વખતે ધાનેરા તાલુકો વાવથરાદમાં દેખાઈ રહ્યો છે। તેના માટે સરકારને અમારી નમ્ર વિનંતી કે અમારા ઉકેલ કાઢી આપે। ભારતીય સેના દ્વારા અગ્નિવીરની જે ભરતીની યોજના ચાલુ થઈ છે એ 13/2થી ફોર્મ ભરવાના ચાલુ થયા છે, પણ હજી સુધી જે ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવે છે પણ જે ફોર્મ ભરતી વખતે એ બનાસકાંઠા જિલ્લાની જગ્યાએ વાવથરા જિલ્લો બતાવે છે અને એ ફોર્મ જે ભરવા યુવાનો જાય છે ત્યારે એ ફોર્મ સબમિટ નથી થતા અને ફોર્મ રિજેક્ટ થઈ જાય છે। અને એમાં ઘણા યુવાનો એવા છે કે જે દિવસ રાત મહેનત કરી છે, સવારે 5 વાગે પ્રેક્ટિસ કરી છે અને એમની ઉંમર આ વર્ષે છેલ્લી પૂરી થાય છે। એવા ઘણા યુવાનોનું સપનું જે છે એ આજે અંધકારમાં જે થાય છે। તો ખરેખર સરકારને આ ટેકનિકલ સોફ્ટવેરની જે બાબત છે એ તરત સુધારો કરી અને એની તારીખ પણ લંબાવવી જોઈએ અને તરત આ ભરતીની યોજનાને પૂરી કરવી જોઈએ એવી અપીલ છે।